લોક સાહિત્યના અભ્યાસી નિરંજન રાજ્યગુરુ. લેખક પ્રશાંત પટેલ. સંત સાહિત્ય અને ભજન સાહિત્યના સંશોધક, સંપાદક, અભ્યાસી, ઉત્તમ ગાયક, ભજનિક નિરંજન રાજગુરુ લોક સાહિત્યના અભ્યાસી તરીકે પણ જાણીતા છે. તેમની પાસેથી લોક સાહિત્યના અભ્યાસને લઈને બે મહત્વના ગ્રંથો, ગુજરાતનો સમૃદ્ધ વાંગ્મય વારસો અને સ્વાતિના સરવડા પ્રાપ્ત થાય છે. ચારેક દાયકાથી સાતત્યપૂર્વક લખતા નિરંજન રાજગુરુ પાસેથી સંત સાહિત્ય, ભજન સાહિત્ય અને લોક સાહિત્યના 200થી વધુ અભ્યાસપૂત ગ્રંથો મળ્યા છે, જે તેમની અભ્યાસ ક્ષેત્રની ઊંડી સમજને ઉજાગર કરે છે. તેમના આ સ્વાધ્યાય ગ્રંથોમાંથી પસાર થઈએ એટલે ધ્યાને આવે છે કે એક અભ્યાસી તરીકે તેમના તર્કમાં સચ્ચાઈ, પ્રમાણભૂતતા અને અભ્યાસનો વ્યાપ ખૂબ વિશાળ છે. તેમના વિશે બળવંત જાનીનું એક કથન જોઈએ. તેમની સંશોધન સામગ્રી પ્રત્યક્ષ ક્ષેત્ર કાર્યના પરિણામરૂપ હોઈને એમાં શ્રદ્ધેયતાનો રણકો સંભળાતો હોય છે. તેમનું લેખન કાર્ય શ્રાવ્ય સ્વરૂપના રસસ્થાનોને પણ ચીંધી બતાવનારું હોય છે, કારણ કે તેઓ પોતે મૂળ ઢાળ ઢંગમાં આ ધારાની રચનાઓમાં પ્રસ્તુતિકરણનું સામર્થ્ય પણ ધરાવે છે. પ્રસ્તુતિકરણની પરંપરાનું અભિજ્ઞાન, સ્વરૂપલક્ષી અવધારણા અને વિષય સામગ્રીની સાંદર્ભિક જાણકારી અને પુરોગામીઓના પ્રદાનની અભિજ્ઞતાને કારણે ડૉક્ટર નિરંજન રાજગુરુ એમના પુરોગામીઓ અને સમકાલીનોથી જુદા તરી આવીને એક અધિકૃત અભ્યાસી તરીકેના સ્થાન, માનને પ્રાપ્ત કરી શક્યા. સ્વાતિના સરવડા, પૃષ્ઠ 4. ભજન અને સંત સાહિત્યને અભ્યાસવામાં તેમની આગવી દ્રષ્ટિ છે. આ જે આગવાપણું છે તે આપણી ભારતીય આધ્યાત્મિક પરંપરાનું છે. આ પરંપરાના સાહિત્યના પરિશીલનથી તેમજ સંત કોટીનું તેમનું જીવન પદ્ધતિ તેમના અભ્યાસને આવો મૂળ પ્રદાન કરે છે. ભજનોના ઢાળની સૂઝ સમજ એમના વાર્તા ગીતોના અર્થઘટનને વિસ્તારી આપવામાં સહાયક બને છે. પણ એક વાત નોંધવી જોઈએ કે સંત ભજન સાહિત્યમાં તેમના કાર્યોને જે વ્યાપ, જે ઊંડાણ છે, તેવું ઊંડાણ લોક સાહિત્યના અભ્યાસમાં નથી જોવા મળતું. પરંતુ તેમના લોક સાહિત્ય વિષયક ગ્રંથોમાંથી પસાર થતા એટલું તો ચોક્કસ કહી શકાય કે લોક સાહિત્ય શાસ્ત્રને, તેના મર્મને પામવા, આ વિદ્યાના તળને ઉકેલવા તે સતત સ્વાધ્યાયરત રહ્યા છે. તેમના સૌરાષ્ટ્ર પ્રદેશ, તેની સંસ્કૃતિ અને તેના લોક સાહિત્યને લઈને લખાયેલા સ્વાધ્યાય લેખો અત્યંત ધ્યાનપાત્ર છે. લોક સાહિત્ય અને સંસ્કૃતિના વિદ્વાન અભ્યાસી, લોક વિદ્યાવિદ જયમલ પરમાર અને તેમના વડે સંપાદિત સામાયિક ઉર્મી નવરચનાના સંસર્ગને કારણે નિરંજન રાજગુરુની કલમ લોક સાહિત્યના અભ્યાસ હેતુ પ્રવૃત્ત બને છે. 1980માં લોકગીતોનું વર્ગીકરણ નામે તેમનો પ્રથમ લેખ ઉર્મી નવરચનામાં પ્રગટ થયો. ત્યારબાદ વ્યાખ્યાનો, પરિસંવાદો, વ્યાખ્યાન માળાઓ એવા અવસરો પર તેમના અભ્યાસો રજૂ થવા લાગ્યા. વર્તમાન પત્રો અને ગુજરાતના પ્રતિષ્ઠિત સામાયિકોમાં તેમના સંશોધનો, અભ્યાસ લેખો આજ પર્યંત પ્રગટ થતા રહ્યા છે. 1981માં નરોત્તમ પલાણનો લોક સાહિત્ય વિષયક પ્રથમ લેખ પ્રગટ થયો. એટલે લોક સાહિત્યની અભ્યાસ કેડી પર આ બંને અભ્યાસીઓ સમયની રીતે સાથે ચાલ્યા છે. લોક સાહિત્ય પર પ્રથમ લેખ પ્રગટ થયા પછી છેક 2011માં તેમની પાસેથી લોક સાહિત્ય સ્વાધ્યાયનો પ્રથમ ગ્રંથ ગુજરાતનો સમૃદ્ધ વાંગ્મય વારસો મળે છે. આ ગ્રંથ પ્રકાશન સમયે તો ભારતમાં ફોક લિટરેચર માટે લોક સાહિત્ય એવી સંજ્ઞા પ્રચલિત અને રૂઢ થઈ ચૂકી હતી. તેવા સમયે મૌખિક પરંપરાના સાહિત્ય માટે વાંગ્મય સંજ્ઞા નિરંજન રાજગુરુએ પ્રયોજી તે અર્થસૂચક અને અર્થપૂર્ણ જરાય ન હતી. જે સંજ્ઞા સમગ્ર વિશ્વમાં ફોક લિટરેચર અને આપણે ત્યાં લોક સાહિત્ય તરીકે સ્વીકૃતિ પામીને
એના એ જ અર્થે આજે ઉચ્ચારાય તે જ ઉચિત છે. અને તેમાં જ તેનો મહિમા પણ. પલાણ સાહેબે અને કનુભાઈ જાનીએ આ સંજ્ઞાને સમજાવવામાં આ જ થાપ ખાધી છે. આ ભૂલ આટલા વર્ષો પછી આપણે ન કરીએ તેની કાળજી લેવાની આવશ્યકતા છે. લોક સાહિત્ય, લોક સંસ્કૃતિના નામે ચારણી, બારોટી, સંત સાહિત્ય એ બધું ભેગું કરી ચર્ચવું એ ઠીક નથી. જેનો કર્તા છે તેની ચર્ચા લોક સાહિત્ય સંદર્ભે કરવાનું આપણે ટાળવું જોઈએ. આ ગ્રંથમાં કુલ 14 અભ્યાસ લેખો છે, જેમાંથી 8 જેટલા લેખો લોક સાહિત્ય વિષયક છે અને બીજા ચારણી અને સંત સાહિત્યને લગતા છે. ગ્રંથનો પ્રથમ લેખ સૌરાષ્ટ્રના લોક સાહિત્ય અને લોક સંગીત ઉપર છે, જેના આરંભે આ પ્રદેશની વિશેષતાઓ ઉજાગર થઈ છે. પ્રાચીન સમયથી આ પ્રદેશની ઓળખ, તેનું મહાત્મ્ય, ઉત્સવો, પર્વો, તેમાં રહેલા વૈવિધ્યને તેમજ પ્રદેશની સંસ્કૃતિની ચર્ચા કરીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યને વર્ગીકૃત કરી તેને અભ્યાસવાનો ઉત્તમ પ્રયાસ થયો છે. આ પ્રદેશની સંસ્કૃતિ કેવી રીતે અહીંના લોકગીતો, લોકવાર્તાઓ, ભવાઈ, વરત, કહેવતો, લોકોક્તિમાં પ્રગટી આવે છે તેના નિરીક્ષણો લેખમાં જોઈ શકાય છે. ઉત્તમ ગાયક હોવાના કારણે, ઉચ્ચ કોટીના ભજનીક હોવાના કારણે તેમની પાસે લોક સંગીતની પરખ છે, જેના કારણે લોકગીતના સંગીતમય પાસાને તેઓ લય, રાગ, ઢાળને ઉચિત રીતે ગાઈ શકે છે અને તેને અભ્યાસી પણ શકે છે. આ લેખમાં લોક સંગીતના અને લોક સંસ્કૃતિના અનુબંધને તેમને સરસ રીતે સ્પષ્ટ કર્યો છે. આગળ લોક સંગીતના લક્ષણો તારવીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં ઉપયોગમાં આવતા 4 લોકવાદ્યોની વાત વણી છે. બદલાયેલા સમયમાં અત્યારના લોક સંગીતની સ્થિતિ અને તેની પરિવર્તનશીલતાના નિર્દેશો આ લેખની મહત્તા વધારી આપે છે. આ પ્રદેશના લોક સાહિત્ય અને લોક સંગીતનો અભ્યાસ કરતા સૌ કોઈ માટે આ અત્યંત ઉપયોગી આ લેખ છે. લોક સાહિત્યનું સંશોધન અને સંપાદન. આ લેખ સંશોધન કરતા શોધાર્થીઓ માટે ખૂબ અગત્યનો છે, પણ આજના સમયે એની કેટલીક વિગતો અપ્રસ્તુત છે. લોક સાહિત્ય આજે અભ્યાસનો મોટો વિષય બન્યું છે. આજે લોક સાહિત્યનો અભ્યાસ માટેના આપણે ત્યાં કેન્દ્રો અને વિભાગો સ્થપાયા છે. સાથે સાથે તેના સંશોધન માટેની સગવડો અને પ્રકાશનોની વ્યવસ્થાઓ પણ સુલભ બની છે. લોક વિદ્યા, લોક સંસ્કૃતિમાં અભ્યાસ કરનારો એક વર્ગ સક્રિય બન્યો છે. તેના સંશોધન માટેની નૂતન પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી છે અને તેના વિશે સ્વતંત્ર ગ્રંથો પ્રગટ થઈ રહ્યા છે. એટલે આ અભ્યાસ લેખમાં વ્યક્ત થયેલી ચિંતા આજે અનેક સુવિધાઓ સાથે સમૃદ્ધ અને સજ્જન બની છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ચોથા લેખમાં ગુજરાતના લોકગીતોનું વિભાગીકરણમાં લોકગીતોનું વર્ગીકરણ નિરંજન રાજ્યગુરુ આપે છે. લોકગીતોનું આ પ્રકારનું વર્ગીકરણ ડોક્ટર સત્યેન્દ્રએ તેમના ગ્રંથમાં કર્યું છે, જેનો આશરો ગુજરાતમાં લોકગીતોનું વર્ગીકરણ કરવામાં અભ્યાસી લે છે. આ વિભાગીકરણમાં તેમની સંપૂર્ણ મૌલિકતા તેમના લોકગીતો અને ભજનોની ભેદરેખામાં જોવા મળે છે. લોક સાહિત્ય, લોકગીત, લોકવાર્તાની ચર્ચા કરતી વખતે પુરોગામીના અભ્યાસો તેમને ખપમાં લાગ્યા છે, પરંતુ ભજન સાહિત્યની ચર્ચામાં નિરંજન રાજ્યગુરુની મૌલિકતાનો જોટો નથી. લોકગીત અને ભજનવાણીનો ઉદ્ભવ, લોકગીત અને ભજનોનું સંગીત, તેના પ્રકારોમાંથી પમાતી મૌલિકતા અને અભ્યાસ ધ્યાનાકર્ષિત કરે છે. સૌરાષ્ટ્રની લોકવાર્તાઓને તે 2 ભાગમાં તપાસે છે. એક, સામાજિક સ્તરે ઝીલાતી વાર્તાઓ જેમ કે વ્રતકથાઓ, દંતકથાઓ વગેરે, અને બીજી, ધંધાદારી વાર્તાકારો દ્વારા રજૂ થતી વાર્તાઓ. મંચ પરથી રજૂ થતી વાર્તાઓ ઘણીવાર લોકભોગ્ય બનતા મૂળ વાર્તા પ્રવાહથી ફંટાઈ ચાલે છે, પણ તેનું ખરું મૂળ આપણી લોકવાર્તાઓ જ છે એ જાણવું રહ્યું. એક સમયે સારો કથક જ લોકવાર્તાઓ વાહક છે
તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. જાહેર કે ધંધાદારી મંચથી રજૂ થતી કથાઓએ લોકકથાની ચાહના વધારી છે. એ વાતને થોડી જુદી રીતે પણ નિરંજનભાઈ અહીં ગૂંથે છે. પછીથી તે લોકવાર્તાઓના લક્ષણો તારવી આપે છે. લોકવાર્તાથી કથન શૈલી અને સૌરાષ્ટ્રના લોકવાર્તા કથકોની લાક્ષણિકતાઓને પોતાના અભ્યાસમાં આલેખે છે. હાલરડા વિશેનો તેમનો અભ્યાસ ધ્યાનપાત્ર છે. આપણે ત્યાં હાલરડા સંપાદન, સંશોધન અને તેના સ્વરૂપની ચર્ચા છેક મેઘાણીથી આરંભાઈ હતી અને ત્યારબાદ રમેશ પાઠક, વસંત જોધાણી, આમુલક ભટ્ટ વગેરે તેના સંપાદનો આપ્યા અને તે વિશેના અભ્યાસો રજૂ કર્યા. નરોત્તમ પલાણે પણ હાલરડા વિશે મહત્વનો લેખ તૈયાર કર્યો છે. નિરંજનભાઈ અહીં હાલરડા વિશેનો દીર્ઘ અભ્યાસ લેખ આપે છે, જેમાં હાલરડા સાહિત્ય અને લોકજીવન એમ બંને રીતે તેનું મૂલ્યાંકન આપી તેમાં જોવા મળતા સામ્ય વૈષમ્યની ઝીણવટપૂર્વક ચર્ચા કરે છે. આ અભ્યાસ લેખ હાલરડા સ્વરૂપને સમજવા અગત્યનો છે. ભવાઈ વિશેના 2 લેખો નિરંજનભાઈની અર્થઘટન શક્તિનો ગજબ પરિચય આપે છે. અફીણ પરંપરા, તેના ઉદ્ભવ, તેની અસરને લઈને લખાયેલો લેખ રજૂઆત સંદર્ભે મહત્વનો છે. લોકવાર્તામાં આવતા અફીણના નિર્દેશો, લોકકથનની વર્ણન શૈલી પ્રભાવશાળી છે. વિવિધ મુદ્દાઓ અને ઉદાહરણો સમેત લેખ વાચક ઉપર પ્રભાવ પાડે છે, પ્રભાવ છોડે છે. એક વિશિષ્ટ અભ્યાસ લેખ તરીકે આ લેખનને જોઈ શકાય. ચારણી સાહિત્ય પણ તેમના અભ્યાસના દાયરામાં રહ્યું છે, એટલે તે વિશેના 2 લેખો અહીં છે. બારોટ, વહી અને બારોટી વંશાવળી પરંપરા પર પ્રકાશ પાડતો લેખ તેમજ કાનજી બારોટના જીવન અને કાર્યનો સુરેખ પરિચય કરાવતો લેખ અભ્યાસી તરીકે નિરંજનભાઈની આગવી ઓળખ ઊભી કરી આપે છે. લોક સાહિત્યના અભ્યાસનો તેમનો આ ગ્રંથ લોક સાહિત્યના અધ્યયનમાં એક મહત્વનું ઉમેરણ છે. લોક સાહિત્ય, ચારણી સાહિત્ય અને સંત સાહિત્યના અભ્યાસ લેખોનો તેમનો બીજો ગ્રંથ સ્વાતિના સરવડા 2013 શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા પ્રગટ થાય છે. આ ગ્રંથમાં મુખ્યતઃ સંત સાહિત્ય અને ચારણી સાહિત્યના સંશોધન લેખો સમાવાયા છે. ગ્રંથ 3 વિભાગમાં વિભાજિત છે. તેમાંથી બીજો ભાગ લોક પરંપરા, સંસ્કૃતિ અને સાહિત્ય આ વિષયને આવરી લે છે. તેમાં કુલ 4 લેખો છે. પહેલો લેખ આપણા લોકગીતોમાંથી પ્રકટતી કુટુંબ વ્યવસ્થા ઉપર છે, જેમાં માનવીય સંબંધોનું મૂલ્ય, કૌટુંબિક વાતાવરણ, સંયુક્ત કુટુંબની રચના અને તેની મહત્તા, લગ્ન જીવનના પ્રશ્નો, કજોડા, વિધવાઓના પ્રશ્નો, પતિ પત્ની, દિયર ભોજાઈ, ભાઈ, માતા, દીકરી, દેરાણી જેઠાણી જેવા પાત્રોનું કેવી રીતે નિરૂપણ થયું છે અને આ સંબંધો આપણી લોકગીત પરંપરામાં કેવી રીતે જળવાઈને આવ્યા છે તેનો ઉદાહરણો સાથેનો અભ્યાસ આપણને અહીં સાંપડે છે. લોકગીતના અભ્યાસમાં રુચિ દાખવનારા સૌ કોઈ અભ્યાસીએ આ સંબંધોને ચર્ચ્યા છે, પરંતુ આ લેખમાં સંબંધોનો જે ઉઘાડ છે તે અન્યત્ર ભાગ્યે જ જોવા મળશે. આપણા ગીતોના મરમને ઉઘાડવાની આ અભ્યાસી પાસે આગવી સમજ છે. ભારતીય સમજ વ્યવસ્થાનું કૌટુંબિક માળખું કેવું હતું અને કેવું છે તે જાણવા સમાજશાસ્ત્રીને આ લેખ ખૂબ ઉપયોગી નીવડે એવો છે. બીજો લેખ ગુજરાતી લોક સાહિત્ય અને લોકગીતોમાં અશ્વ એવો છે. આરંભે લોકગીતોની સમજ તેમણે આપી છે, જે તેમના આગળના ગ્રંથના લોકગીતો પરના લેખનું પુનરાવર્તન છે. તેમણે ચારણી સાહિત્યના દુહાને આધારે અશ્વની ચર્ચા કરી છે. તેમણે ચારણી સાહિત્ય, લોક સાહિત્ય બંનેને એક જ અશ્વે હંકાર્યું છે. દુહામાં આવતા અશ્વના વર્ણનોનો એક અલગ લેખ કરવાની આવશ્યકતા હતી. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે. આકાશ, જમીન, વાયુમાં પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે.
ત્યારે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પર્યાવરણ સમતુલાનું શું મહત્વ હતું તે વિશેનો એક સ્વાધ્યાય અહીં મળે છે. પ્રાણી, પશુ, પક્ષી, વૃક્ષ, ડુંગરો, પર્વતો, નદીઓ, આકાશ, પૃથ્વી, પાતાળનો મહિમા આપણા લોકગીતોમાં રજૂ થયો છે. આ ભાવને આ લેખ દ્વારા પ્રસ્તુત કરીને આપણી પ્રાચીન વ્યવસ્થાનો ઉત્તમ મહિમા ગાયો છે. પર્યાવરણ સંબંધી આપણો પ્રાચીન અભિગમ આજના જનજનમાં જાગૃત થાય તો વિશ્વ કેવું રળિયાત બને તે વિચારવા જેવું તો ખરું જ. સૌરાષ્ટ્રની ધાર્મિક, આધ્યાત્મિક, પ્રાકૃતિક પરંપરાનું ગરવું શૃંગ એટલે ગિરનાર. ગિરનારને કેન્દ્ર સ્થાને કરીને ગરવો ગિરનાર લોક જીવનમાં અને સાહિત્ય આ વિષયમાં લેખ સંગ્રહિત થયો છે. ગિરનાર તો હજારો વર્ષોના ઇતિહાસનું સાક્ષી સ્થાનક છે. આપણા પ્રાચીન અર્વાચીન લોક તેમજ ચારણી સાહિત્યમાં ગિરનારનું આગવું મહાત્મ્ય છે. આપણા લોક સાહિત્યમાંથી પ્રગટ થતું ગિરનારનું સાંસ્કૃતિક અધ્યયન નિરંજનભાઈ ઉજાગર કરે છે. તેમની પાસેથી મળી આવતા ઉપયુક્ત બંને ગ્રંથો લોક સાહિત્ય માટેની તેમની કાર્ય પદ્ધતિ અને અધ્યયન નિષ્ઠાને આપણી સામે દર્શાવી આપે છે. આગળ ઉલ્લેખ કર્યો તે મુજબ નિરંજન રાજ્યગુરુની ખરી ઓળખ તો સંત સાહિત્ય અને ભજન સાહિત્યના અભ્યાસી તરીકેની છે, જેના ભાગરૂપે સંત અને ભજન સાહિત્યની સૈદ્ધાંતિક ભૂમિકા રચી આપતા 11 જેટલા અભ્યાસ અને સંપાદન ગ્રંથો તેમની પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. બુદ્ધિ પ્રકાશમાંથી સાભાર.